આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે સુધારેલા રાષ્ટ્રીય ગોકુળ મિશનને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. લેખક પ્રવેશ અડિયેચા. દેશમાં નાનામાં નાના વ્યક્તિનો જ્યારે વિકાસ થશે ત્યારે સમગ્ર દેશ વિકાસના પંથે આગળ વધશે. આ જ વાક્યને સાચું સાબિત કરવાની દિશામાં કામ કર્યું છે કેન્દ્રીય મંત્રીમંડળે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતલક્ષી, નાના વેપારીઓલક્ષી, ડેરી ક્ષેત્ર માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો અંગે વિગતે વાત કરીએ. સૌથી પહેલા વાત પશુધન ક્ષેત્ર માટે લેવાયેલા નિર્ણયની. કેન્દ્ર સરકાર દ્વારા પશુધન ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપવા સુધારેલા રાષ્ટ્રીય ગોકુળ મિશનને મંજૂરી આપવામાં આવી છે. 1,000 કરોડ રૂપિયા વધુના ખર્ચે સાથે આ મિશનની અમલવારી કરવામાં આવી રહી છે. આ યોજનાથી દૂધ ઉત્પાદન અને ઉત્પાદકતાને ઘણું પ્રોત્સાહન મળશે. આનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. વધુમાં શ્રી વૈષ્ણવે શું કહ્યું, આવો સાંભળીએ. राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का, इसमें बेसिकली कैसे कैटल की मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाए उसके ऊपर काम किया गया है. इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इन विट्रो फर्टिलाइजेशन, इन दोनों पे काम करना है. હવે સમજીએ આ રાષ્ટ્રીય ગોકુળ મિશન યોજના વિશે. પશુપાલન અને ડેરી વિભાગે વર્ષ 2014થી દેશી ગાયો અને ભેંસોની જાતિના વિકાસ અને સંરક્ષણ, ગાયની વસ્તીના આનુવંશિક સુધારા અને ગાયના પ્રાણીઓના દૂધ ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકી છે. ગુજરાત રાજ્ય યોજનાની શરૂઆતથી જ રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ ભાગ લઈ રહ્યું છે. રાજ્યમાં આ મિશનની સિદ્ધિની વાત કરીએ તો રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ હેઠળ પશુપાલન અને ડેરી વિભાગ 50%થી ઓછા કૃત્રિમ બીજદાન કવરેજ ધરાવતા જિલ્લાઓમાં કૃત્રિમ બીજદાન કવરેજનો વિસ્તાર કરી રહ્યું છે, જેથી સ્વદેશી જાતિઓ સહિત ગાયના પ્રાણીઓના દૂધ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને તેમના ઘરે કૃત્રિમ બીજદાન સેવાઓ નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે. રાજ્યમાં 37,59,000 પશુઓને આવરી લેવાય છે, જેમાંથી 53 લાખ કૃત્રિમ બીજદાન કરાતા 24,34,000 ખેડૂતોને લાભ થયો છે. આ યોજનાનો ઉદ્દેશ સુધારેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ રીતે ગાયના પ્રાણીઓની ઉત્પાદકતા અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવો, સંવર્ધન હેતુ માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા બળદોના ઉપયોગને પ્રોત્સાહન આપવું, સંવર્ધન નેટવર્કને મજબૂત કરીને અને ખેડૂતોના ઘર આંગણે કૃત્રિમ બીજદાન સેવાઓ પહોંચાડીને કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવો, તેમજ વૈજ્ઞાનિક અને તમામ સ્તરે સ્થાનિક ગાય અને ભેંસના ઉછેર અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું છે. મંત્રીમંડળે ડેરી વિકાસ માટે સુધારેલ રાષ્ટ્રીય કાર્યક્રમને પણ મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા કહ્યું, આ પહેલ ડેરીના પાયાના ઢાંચાના આધુનિકીકરણ અને વિસ્તરણ પર કેન્દ્રિત છે. આનાથી ક્ષેત્રના સતત વિકાસ અને ઉત્પાદકતા નક્કી થાય છે. ડેરી વિકાસ માટે સુધારેલ રાષ્ટ્રીય કાર્યક્રમને વધુ 1,000 કરોડ રૂપિયા સાથે વધારવામાં આવ્યો છે. डेयरी डेवलपमेंट में बहुत बड़ा फोकस लाया गया है कि कोऑपरेटिव्स के माध्यम से कैसे डेयरी डेवलपमेंट हो. दूसरा, जो प्रोड्यूसर ओन्ड इंस्टीट्यूशन जो प्रोड्यूस कर रहे हैं वही अपने ऑर्गेनाइजेशन को ओन करे, ये भावना के साथ इसमें किया गया है. હવે વાત અન્ય એક નિર્ણયની. કેન્દ્ર સરકારે ઓછી કિંમતના ભીમ યુપીઆઈ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા એક પ્રોત્સાહન યોજનાને પણ મંજૂરી આપી છે. 1,500 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ યોજનાને અમલમાં મુકાશે. આ યોજનાથી નાના વેપારીઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર યુપીઆઈ સેવાઓનો લાભ મેળવી શકશે. એટલું જ નહીં, નાના વેપારીઓને 2,000 રૂપિયા સુધીની લેવડ દેવડ માટે પ્રતિ લેવડ દેવડ મૂલ્ય પર 0.15% દરથી પ્રોત્સાહન પણ અપાશે. આ અંગે શ્રી વૈષ્ણવ શું કહે છે, આવો સાંભળીએ. 1,500 करोड़ रुपीस की ये स्कीम है एंड एज पर दिस स्कीम जो स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. और इसमें जो रिजर्व बैंक ऑफ इंडिया की जो स्टैंडर्ड डेफिनेशंस हैं वो सारी की सारी एप्लीकेबल होगी. બીજી તરફ મંત્રીમંડળની આર્થિક કાર્ય સમિતિએ મહારાષ્ટ્રમાં JNPA બંદરથી ચોક સુધી 6 લેન ધરાવતા ગ્રીનફિલ્ડ રાજમાર્ગના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પરિયોજનાનો 4,500 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ, સંચાલન અને હસ્તાંતરણ મોડ પર વિકાસ કરાશે. આ પરિયોજના JNPA બંદર અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારા માટે બનાવવામાં આવી છે. હમણાં જ આપ સુધારેલા રાષ્ટ્રીય ગોકુળ મિશનને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી વિષય પર સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.